મિત્રો, તમારી જે ખેતીની જમીન હોય એની આજુબાજુ 1 કિલોમીટરની એરિયાની અંદર તમે 2 ગુઠા જમીન મેળવવા પાત્ર થાવ છો. સૌપ્રથમ તો ક્યાં ન મળી શકે, ક્યાં મેળવવી મુશ્કેલ છે અને ક્યાં સરળતાથી મળે એની આપણે બાયફર્ગેશન કરી નાખીએ. જો તમે કોર્પોરેશન એરિયાની અંદર હો, નગરપાલિકા એરિયાની અંદર હો, તો ત્યાં 2 ગુઠા જમીન તમને મળશે નહીં, અથવા અતિ મુશ્કેલ છે એમ કહી શકાય. કારણ કે ત્યાં હવે રેસિડન્ટ ઝોન થઈ ગયો છે એટલે તમને મળે નહીં, અને કિંમતના ભાવ પણ થઈ ગયા છે, ખેતી લાયક જમીન રહી નથી અથવા ઓછી બચી છે, તો ત્યાં તમને આ મળવી અતિ મુશ્કેલ છે, અથવા ન મળે એમ કહીએ નહીવત ચાન્સીસ છે. જ્યારે તમે રૂડા સુડા મૂડા એટલે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અંદર હો અને ઝોનિંગ તમારું ગ્રીન ઝોન હોય તો તમને 2 ગુઠા જમીન મળવા પાત્ર થાય છે અને મળવાની શક્યતાઓ વધારે છે. જો તમે એની અંદર સ્પેશિયલ ઝોનની અંદર હો, માનો કે તમે સેઝની અંદર છો, માની લો કે તમે ઇન્ડસ્ટ્રીઝ ઝોનની અંદર છો, હેવી પોલ્યુશન ઇન્ડસ્ટ્રીઝ ઝોનની અંદર છો, કે તમે રેસિડેન્ટ ઝોન તમારો આવી ગયો છે, પીળો પટ્ટો, બ્રાઉન કલરનો પટ્ટો, જાંબલી કલરનો પટ્ટો, આવા કલર તમે જોયા હશે, તો એની અંદર મળવાની શક્યતાઓ 50% એટલે ઓછી છે. જો તમે એવા સ્પેશિયલ જીઆઈડીસી ઝોનની બહાર હો તો તમને મળી શકે, માંગણી કરી શકો તમે. પરંતુ રૂડા સુડા મૂડા જુડા એટલે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની બહાર તમે હો તો તમને 2 ગુઠા જમીન આરામથી મળી રહે. મામલતદાર સાહેબમાં જ તમારે અરજી કરવાથી તમને મળે. આ 2 ગુઠા જમીનની અરજી કરવા માટે ડોક્યુમેન્ટ તમારે શું શું જોશે? તો પહેલા તો તમારી ખેતીની જમીનનો આધાર, એટલે કે જે વ્યક્તિને 2 ગુઠા જમીન માંગવી છે એ કયા એરિયામાં માંગવી છે, એની જે જમીન આવેલી છે 7/8 એના સર્વે નંબરની સરાઉન્ડર એરિયાની અંદર 1 કિલોમીટરની આજુબાજુના એના જ ગામતળની અંદર મળે. મારું છેવાડું ગમે એનું બાજુના ગામતળમાં માંગવા જાઓ તો ન મળે, કારણ કે એ ગામતળનો અધિકાર એ સર્વે નંબર વાળાનો છે. બીજા નંબરમાં શું હેતુથી જોઈએ છે? મારું 7 નંબર છે, 7/8 છે, તો મને કયા હેતુથી આપે? યાદ રાખજો, પટ્ટાવાળી જમીનને, શરતવાળી જમીનોને મળે નહીં. અઘાટવાળી જમીન કાયદેસરનો ખેડૂત હોય એને મળવા પાત્ર છે. બીજો મળે લઈ આવે તો અંડા ગંડા કર્યા કહેવાય. ખરેખર કાયદાની જોગવાઈ એ છે કે મૂળભૂત ખેડૂત હોય એને પાણી અહીંયા નથી અને બીજી જગ્યાએ પાણીની શક્યતાઓ છે, ત્યાં એને બોર કરવો છે, કૂવો કરવો છે, તો ત્યાંથી પાણી અહીંયા લઈ આવી શકે, ત્યાં કૂવો કરી શકે, એ હેતુથી આપવામાં. ખાસ કરીને તમારી બાજુમાં હોકળો નીકળતો હોય, શેલું નીકળતું હોય, નદી નીકળતી હોય, નદી કાંઠાથી તમારે પાણી લાવવું. યાદ રાખજો, પિયત માટે રિઝર્વ થયેલા ડેમમાંથી તમને પાણી લેવાનો અધિકાર નથી, તો ત્યાં 2 ગુઠા જમીન માંગવી નહીં. એટલે થોડુંક વિવેક બુદ્ધિથી માંગવી કે ક્યાં મળી શકે. ખરેખર ખેતીના હેતુથી તમને એમ લાગતી હોય કે સરકારી જરાવો ટ્રાવર્સ છે તેમાંથી મળી શકે. જંગલ ખાતાની જમીનમાંથી મળે નહીં, એ પણ ધ્યાન રાખો. ફોરેસ્ટ લેન્ડ આપતી નથી. જે કંઈ તમને આપે છે એ રેવન્યુ આપે છે, એટલે કે રાજ્ય સરકાર હસ્તકની જમીન હોય એ તમને મળવા પાત્ર થાય છે. એના માટે તમારા 7 નંબર, એની આજુબાજુના 1 કિલોમીટરનો એરિયા, એનો એક રફ સ્કેચ તૈયાર કરી લો, રફ માપ લખી નાખો ને એક એપ્લિકેશન લખી નાખો કે મારે મારા ખેતીના હેતુથી જમીન કૂવો કરવા, મશીનની ઓળી કરવા કે પાણીના સ્ટોરેજ કરવા, ખેત તલાવડી કરવા મારે આ 2 ગુઠા જમીનની જરૂરિયાત છે અને એ મારી જગ્યાથી અંદાજે આટલા મીટર દૂર આવેલી છે. આ સાથેનો રફ સ્કેચ રજૂ કરું છું. રફ સ્કેચમાં આજુબાજુના સર્વે નંબરો બતાવવા, આજુબાજુના સર્વે નંબરની ઓબ્જેક્શન નથી એવા 2 જણાની સહીઓ પણ વધારામાં લઈ લેવી, જેને લાગુ પડતી હોય નજીકમાં એ. અને બહુ સારા સંબંધો રાખવા, એટલે જ હું કહેતો હોઉં છું કે ખેડૂતો આજુબાજુના ખેડૂત મિત્રો સાથે સારા સંબંધ રાખવા. તો આ 2 બાબત થઈ. ત્રીજું, હવે આ ખેતી જે છે એની તમે જે 2 ગુઠા જમીન લેવા માંગો છો, આ 2 ગુઠા જમીન માટે થઈ અને ખેતીની જરૂરિયાતનો હેતુ તમે બતાવી દીધો, રફ સ્કેચ બતાવી દીધો, 7/8 જોડી દીધા, તમારા ફોટોગ્રાફ સાથે જોડી દો અને આધાર કાર્ડ જોડી દો. હવે સૌ પ્રથમ એક એનું એફિડેવિટ કરી નાખો અને એફિડેવિટ સાથે રજૂઆત કરો કે ભાઈ આ જમીન હું કોઈને વેચીશ નહીં વગેરે વગેરે. ત્યાર પછી એનો તલાટીનો અભિપ્રાય આવશે, એટલે તલાટી જે છે એનો અભિપ્રાય આપશે કે આ જમીન આપવાથી કોઈને નડતરૂપ થતું નથી, અને 2 જણા જે તમે સાક્ષી બતાવ્યા હોય એ સાક્ષીમાં સહી કરશે, એનું રોજકામ થશે. સર્કલ આવી અને રોજકામના આધારે એનો સ્કેચ બનાવશે અને તમને 2 ગુઠા જમીન જે છે જંત્રીના 2.5% ભાવ લઈને સરકાર એલોટ કરશે. આનું 8 નંબર જે છે એ શરતવાળું નીકળશે, તમારા 8 નંબર ભેગું ભેળવતા નહીં, એ ભલે જુદું નીકળે, એનું 7/12. જ્યારે તમે વેચો ત્યારે આ જમીન તમારે વેચવાની નથી, ખાસ યાદ રાખજો, નકર આખી એન્ટ્રી રદ થશે. ઘણા શું કરે, એક જ દસ્તાવેજની અંદર પોતાની જમીન વેચે સાથે 2 ગુઠા જમીન વેચી નાખે. ભાઈ 2 ગુઠા જમીન આપણી માલિકીની નથી, આપણા બાપ દાદાની મળેલી નથી, એટલે આ કાઠિયાવાડી ભાષામાં કહીએ આપણા બાપુજીની નથી, સરકારની છે, આપણને વાપરવા હેતુથી આપી છે. ભાઈઓ ભાગ પાડો ત્યારે પણ ખાસ ધ્યાન રાખજો કે ભાઈઓ ભાગનો કજિયો લઈને પ્રાંતમાં ન જતા, નહીં પાછી લઈ લેશે અને કહેશે કે નવેસરથી અરજી કરો. એટલે તકલીફ વાળો વિષય છે. જેને મળેલી હોય એને વાપરવી, વારસાઈ ચડાવી તો સંયુક્ત રીતે વાપરવી, એનું વિભાજન થશે નહીં. હું રમણીકભાઈ કોટડિયા આવી અવનવી માહિતી જે છે એ તમને 3 ચેનલ દ્વારા થઈને આપું છું. આમાં ખેડૂતોની સેવાનો હેતુ છે. પ્રથમની અંદર ખેડૂતોના ફોન આવે છે, એના જવાબ તમને બધાને સાંભળવા મળે અને એમાંથી કંઈક શીખવા મળે. બીજાની અંદર આવી બધી માંગણીઓ કરી હતી, એપ્લિકેશન કેવી રીતે કરવી એ બાબતની માહિતી આપું છું. ત્રીજાની અંદર આપણે વિડીયો મૂકીએ છીએ જેમાં આવી બધી ઇન્ફોર્મેટિક માહિતીઓ આપીએ છીએ, જેથી ઇન્ફોર્મેશન ખેડૂત સુધી પહોંચી શકે અને એને અને અધિકારો ભોગવવાની સુવિધા રહે. ખૂબ ખૂબ આભાર. રમણીભાઈ કોટડિયાના નમસ્કાર. ખૂબ સુખી થાઓ સૌ ખેડૂતો, એવા પ્રભુને પ્રાર્થના સાથે રમણીભાઈ કોટડિયાના નમસ્કાર.